નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ એના વિશે આપણે ગ્રામરની માહિતી મેળવવાના છીએ. આના પહેલાંના વિડીયોમાં આપણે સાદો ભવિષ્યકાળ ક્યાં ઉપયોગ થાય છે, એની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈ ગયા છીએ. એમાં આપણે સૌથી પહેલાં માહિતી લીધી હતી કે સાદા ભવિષ્યકાળમાં હકાર વાક્ય રચના આપણે બનાવવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે કર્તા પ્લસ વિલ પ્લસ મૂળરૂપ. આમાં આપણે આટલું યાદ રાખવાનું છે. કેવું રૂપ આવે આમાં? ક્રિયાપદનું મૂળરૂપ આવશે અને બધા કર્તા સાથે આપણે મૂકશું વિલ. તો ચાલો આપણે હવે ખાલી જગ્યા જોઈએ. આમાં આપણે સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ, તો પ્યુપિલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ, અને કાઉન્સમાં આપેલું છે આપણને સીટ. તો અગાઉ વાત કરી તેમ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ. ધોઝ વુમેન ખાલી જગ્યા ટુ એ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. તો પહેલાં વિલ મૂકવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો, વિલ ગો. માય ફાધર ખાલી જગ્યા હિઝ ઓફિસ એટ 6 PM. તો રીચ છે તો પહેલાં વિલ અને રીચ. ધ ફાર્મર ખાલી જગ્યા અંડર અ નીમ ટ્રી, અંડર ધ નીમ ટ્રી છે તો વિલ સ્લીપ. પછી છે ધ મેજિશિયન ખાલી જગ્યા હિસ્ટ્રી ઇન ધ ટાઉન હોલ. તો સો આપેલું છે તો વિલ સો. આવી રીતે તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. વિલ મૂકી અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. હવે જોઈએ ફોર્મ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો આપણે બધા જાણીએ છીએ કઈ રીતે બને છે, બરાબર. સૌથી પહેલાં શું આવશે? WH, પછી વિલ, બરાબર. ત્યારબાદ આપણે મૂકશું કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ એની વાક્ય રચના થઈ. શેની? પ્રશ્નાર્થની. WH પ્લસ વિલ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો જુઓ, આપણને અહીંયા આપેલું છે મેરી એન્ડ એલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. તો આપણે બધા જ જાણીએ છીએ વુ વડે વાક્ય બનાવવાનું હોય ત્યારે શું નીકળી જાય? કર્તા છે એ નીકળી જાય. તો બાકીનું વાક્ય કેવું લાગે? એમનું એમ, વુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. ત્યાર પછી છે મોના વિલ હેવ ટી એટ 5 o'clock. હવે વેનવાળું છે તો સમય નીકળી જાય. તો વેન વિલ મોના હેવ ટી. મોનાએ ચા ક્યારે? હવે જુઓ ત્રીજું વાક્ય, ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. વેર, વેર એટલે શું થશે? ક્યાં? ક્યાં સૂતો છે ફાર્મર? તો કે અંડર અ ટ્રી. તો આ નીકળી જશે, બરાબર. તો આપણે બનાવશું વેર વિલ ધ ફાર્મર સ્લીપ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી છે મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી ઇંગ્લિશ સોંગ ગાય છે. તો આપણે શેના વડે વાક્ય બનાવવાનું છે? વોટ, શું ગાય છે? તો કે ઇંગ્લિશ સોંગ. તો ઇંગ્લિશ સોંગ નીકળી જશે. તો આપણે બનાવશું વોટ વિલ મિતાલી સિંગ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. પાંચમું જોઈએ, દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. વુ છે તો આપણે વુમાં દીપક કાઢી નાખવાનું, બાકીનું વાક્ય એમને એમ, વુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ સી. શું દોરે છે? તો કે પિક્ચર ઓફ એ સી એટલે કે દરિયાનું ચિત્ર દોરે છે. તો આ આખું નીકળી જશે. તો વોટ વિલ તારક ડ્રો ઓફ અ સી પણ આવશે નહીં. વોટ વિલ તારક ડ્રો. સાતમું જોઈએ તો ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. વેર, ક્યાં રમે છે? તો ઇન ધ પાર્ક છે એ નીકળી જશે. તો વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. પછી કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે સમય દર્શાવે છે તો વેન વડે વાક્ય બનાવવાનું છે. તો ઇન ધ આફ્ટરનૂન નીકળી જાય. તો વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. પછી રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ. વેર, તો ટુ ધ ટેમ્પલ નીકળી જાય. તો વેર વિલ રાજ ગો. 10મું છે કિરણ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક.
તો વેન વાળું વાક્ય બનાવવાનું છે વેન વિલ કિરણ ગો ટુ પાટણ. હવે તમારે યસ અને નોમાં જવાબ આપવાના છે. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. કૌંસમાં આપણને જો ઉદાહરણ તરીકે આપેલું જ છે. તો પેલું જોઈએ, વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ. તો આપણે યસ વાળું વાક્ય બનાવી. યસ ધ પોલીસમેન એટલે એક પુરુષની વાત છે, તો એનું પ્રોનાઉન શું થાય? હી. તો યસ હી વિલ કેચ ધ થીફ. અથવા તો નો હી વોન્ટ. વિલ નોટનું ટૂંકું રૂપ થાય વોન્ટ. જો અહીંયા પણ આપણને આપેલું છે, નો હી વોન્ટ કેચ ધ થીફ. વિલ નોટ અથવા તો અહીંયા વોન્ટ પણ તમે વાપરી શકો, બરાબર. વધારે પ્રિફરેબલ છે તમે વોન્ટ વાપરો, ઠીક છે. વિલ વી ક્લીન ધ રૂમ. તો યસ વી વિલ ક્લીન ધ રૂમ. નો વી વિલ નોટ ક્લીન ધ રૂમ. અથવા તો વોન્ટ, તમે વોન્ટ વાપરશો તો એ વધારે પ્રિફરેબલ રહેશે. વિલ નાનુભાઈ ઓપન ધ શોપ. તો યસ હી વિલ ઓપન ધ શોપ. અથવા તો નો હી વિલ નોટ ઓપન ધ શોપ. અથવા તો વોન્ટ. વિલ દે વિન ધ મેચ. તો યસ ધે વિલ વિન ધ મેચ. અથવા નો ધે વિલ નોટ વિન ધ મેચ. અથવા તો વોન્ટ. પાંચમું છે વિલ મયુર કલર ધ પિક્ચર. તો યસ હી વિલ કલર ધ પિક્ચર. નો હી વિલ નોટ કલર ધ પિક્ચર. આવી રીતે છે, બરાબર. છઠ્ઠું જોઈએ, વિલ રામુ કાકા ગો ટુ ધ ફાર્મ. તો યસ હી વિલ ગો ટુ ધ ફાર્મ. અથવા તો નો હી વિલ નોટ ગો ટુ ધ ફાર્મ. અથવા તો વોન્ટ, નો હી વોન્ટ ગો ટુ ધ ફાર્મ, બરાબર. પછી સાતમું, વિલ વિનય ક્લોઝ ધ વિન્ડો. તો યસ હી વિલ ક્લોઝ ધ વિન્ડો. નો હી વોન્ટ ક્લોઝ ધ વિન્ડો. તો આ રીતે તમારે આ 3 વાક્ય પણ એ રીતે જ લખવાના છે. હવે અહીંયા શું કરવાનું છે? ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્નાર્થ પણ બનાવવાનું છે સહાયકારક ક્રિયાપદ તરીકે, અને તમારે યસ અને નોમાં જવાબ આપવાના છે. તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે કેવી રીતે બને? તો આપણે જોયું હતું, વિલને આગળ લઈ લેવાનું અને કરતા છે એ પછી વયો જાય. એટલે વિલ પ્લસ કરતા, બાકીનું વાક્ય જેમનું છે તેમ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. તો જો તેજસ વિલ લર્ન સંસ્કૃત. તો આપણે શું કરશું? વિલ આગળ લઈ લેશું, પછી તેજસ લર્ન સંસ્કૃત, છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો યસ હી વિલ, નો હી વોન્ટ. અહીંયા પણ તમે વોન્ટ મૂકશો તો એ સારું રહેશે, બરાબર છે. અહીંયા આપણને વિલ નોટ આપેલું છે, પણ આપણે વોન્ટ મૂકીએ તો પણ ચાલે. ગ્રાન્ડફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી. તો વિલ ગ્રાન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી? ક્વેશ્ચન માર્ક. તો યસ હી વિલ, નો હી વોન્ટ. સંજના વિલ પેઇન્ટ અ પિક્ચર. તો વિલ આગળ લઈ લેશું, સંજના આમ વહી જશે. તો વિલ સંજના પેઇન્ટ અ પિક્ચર. તો યસ સી વિલ. હવે સંજના હતી એટલે આપણે અહીંયા સી મૂકશું, અને નો સી વોન્ટ. નયન વિલ ડ્રાઈવ ધ કાર. તો વિલ આગળ લઈ લેશું, નયન વિલની જગ્યાએ વહી જશે. તો વિલ નયના ડ્રાઈવ ધ કાર. તો યસ સી વિલ, નો સી વોન્ટ. એવી જ રીતે પાંચમું, ધે વિલ પ્લે ધ મેચ. તો વિલ ધે પ્લે ધ મેચ. તો યસ ધે વિલ, નો ધે વોન્ટ. અલી વિલ વોચ ટીવી. તો વિલ અલી વોચ ટીવી. તો યસ હી વિલ, નો હી વોન્ટ. સાતમું, ધે વિલ ક્લીન ધ ગાર્ડન. તો વિલ ધે ક્લીન ધ ગાર્ડન? ક્વેશ્ચન માર્ક. યસ ધે વિલ, નો ધે વોન્ટ. આઠમું જોઈએ, મધર વિલ મેક ટી. તો વિલ મધર મેક ટી? ક્વેશ્ચન માર્ક. તો યસ સી વિલ, નો સી વોન્ટ. પછી નવમું જોઈએ, ધ ચિલ્ડ્રન વિલ ડુ ધેર હોમવર્ક. તો વિલ આગળ લઈ લેશું, ચિલ્ડ્રન વિલની જગ્યાએ જશે. તો વિલ ધ ચિલ્ડ્રન ડુ ધેર હોમવર્ક. હવે ધ ચિલ્ડ્રન એટલે ઘણા બધા બાળકોની વાત છે, તો અહીંયા શું આવશે પ્રોનાઉન તરીકે? ધે. તો યસ ધે વિલ, નો ધે વોન્ટ. ગોપાલભાઈ વિલ સી બલૂન્સ. તો વિલ ગોપાલભાઈ સી બલૂન્સ? યસ હી વિલ, નો હી વોન્ટ. તો મિત્રો, તમારે હોમવર્કમાં આ બધા જ જે એક્સરસાઇઝ મેં અત્યારે સમજાવેલી છે એ તમારે ગ્રામરમાં સારા અક્ષરે પૂરી લેવી.
બરાબર છે. આપણે ટૂંક જ સમયમાં ફરી પાછા કોઈ નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી આવજો મિત્રો.